જય માતાજી બધાને, કેમ છો? આજે હું તમને પપ્પાની આખી વાડી બતાવીશ, પપ્પાનું ઘર બતાવીશ અને મમ્મી લાપસી બનાવશે ને એ બતાવીશ, સવારનો નાસ્તો બધું. આજે આપણે મિની ફેમિલી બ્લોગ બનાવ્યું છે. મારા ઘણા વ્યુઅર્સની કમેન્ટ હોય છે કે તમે બેન બ્લોગ બનાવો, દીદી બ્લોગ બનાવો, તમારું ફેમિલી બતાવો, અને તમારા બધાનો ઘણો બધો પ્રેમ મને મળ્યો છે. તો ચાલો એક નાની ક્લિપ બનાવી નાખું. અમે તે વેકેશન કરવા આવ્યા છીએ તો રસોઈ બનાવી થોડી ઓછી ગમે મમ્મીના ઘરે, તો વ્લોગ બનાવીએ. તો ચાલો હું તમને અહીંયા પપ્પાની જો વાડીમાં, પહેલાં તો અહીંયા ઘરની સામે આ બધા ઝાડવા વાવેલા છે. આંબા વાવ્યા છે, સવન છે, લીમડો છે, ગુંદા છે, જાસૂદ છે. અને જો તમે આ વાડીનો વ્લોગ તમને ગમશે ને, હું તમને મારી વાડી જે છે ને એ બી બતાવીશ. આ પપ્પાની વાડી છે એ 50 વીઘા છે. એ 50 વીઘાની વાડીમાં અત્યારે વાવેતર નથી. ધાણી, જીરું ને એ બધું વાવેલું હતું, પણ બધું કાઢી લીધું છે ને વેચાણ થઈ ગયું છે, તો અત્યારે ખેડીને રાખી દીધી છે. અને હવે વાવેતર કરશે જ્યારે ભાગીદાર આવશે ને ત્યારે. અને ઘણા બધા ઝાડવા એવા હતા કે વાવેલા હતા, પણ આ કૂતરા ને એ બધું રહેવા ના દે. જો નાના નાના અહીંયા ફૂલ ને બધું વાવેલું છે. ગામડાની જે વાડીની મજા છે ને, એ મજા ક્યાંય નથી. સાંજના ટાઈમે તો અહીંયા આપણે બેઠા હોય ને તો એટલું સરસ લાગે ને, જે આપણે બહાર હિલ સ્ટેશનમાં જતા હોય એ રીતનું વાતાવરણ એ ઘરે જ આપણે મળી જાય. તો અહીંયા વાડીને ઘર બે હારે જ છે. અને સરસ સરસ ઝાડ વાવેલા છે. લીમડો જો અહીંયા અત્યારે બપોરના 12:30 વાગ્યા છે, પણ તોય પપ્પા ને વિક્રમ બે બેઠા છે, પણ તડકો જરાય નથી લાગતો. કેટલો મોટો લીમડો છે અને એનું સરસ છાંયો છે કે એમાં હવાય સરસ આવે. અને આપણે જે એસીની હવાથી હાથ પગ દુખે ને, અને આ હવામાં બેસીએ ને તો આપણા હાથ પગ મટી જાય, ઘણી બીમારીઓ દૂર થાય, કેમ કે લીમડામાં ઘણા બધા એન્ટીબાયોટિક હોય છે, તો એની હવાય સારી હોય. તો જો આ રીતે બધા ખાટલા ઢારીને બેઠા છે. ગાડી છે, પછી ટ્રેક્ટર છે પપ્પાને બે, એક નાનું ટ્રેક્ટર છે ને એક મોટું ટ્રેક્ટર છે. અને જો કૂતરાઈ નીચે કેવા સરસ મજાના ટ્રેક્ટર નીચે સૂતા છે. જો છે ને કેવા સરસ મજાના સૂતા છે, એની તડકો નથી લાગતો. તો જો આ છે અમારી વાડી, સોરી પપ્પાની વાડી. અને હું તમને આવતા મહિને અમારી વાડી પણ બતાવીશ. તો ચાલો તમને પપ્પાનું ઘર બતાવું. તો જો અહીંયા ઓસરીના દરવાજે આપણે આંગણે ઊભા રહીએ એટલે આ રીતનું વાડીનું વ્યૂ બતાય છે. આગળ પતરાવાળી ઓસરી છે. આ છે ગામડામાં આપણે જે ઓસરી હોય ને એ ઓસરી. આપણે ગામડાનું જે મેન પેલા જે બે રૂમ ને ઓસરી ને રસોડું ને એવી રીતે બધા બનાવતા, એ રીતનું જ છે. આ છે રૂમ. આ છે મમ્મીનો 25 વર્ષ જૂનો કબાટ. જો પેલાની રીતે જ કબાટ પર થોડોક સામાન તો પડ્યો જ હોય. પછી આ છે બેઠક રૂમ. અહીંયા પાછળની સાઈડ દરવાજો છે, અને અહીંયા દરવાજો છે, અને અહીંયા દરવાજો છે. 2 દરવાજા છે. એટલે કોઈ પણ જો અહીંયા અમારે દરબારમાં એવું હોય કે જેન્ટ્સ હોય અલગ જ બેઠા હોય, એટલે અહીંયા આ જે બેઠક રૂમ છે અહીંયા ખાટલા મોટું બધું છે, એટલે અહીંયા 2 થી 3 ખાટલા પથરાય, 2 થી 3 નહીં, ઘણા બધા ખાટલા પથરાઈ જાય અને બધા બેસી શકે આરામથી. અને આ છે મંદિર. મમ્મીના કુળદેવી છે ગાત્રાળમાં. આ છે ચામુંડમાં. ગાત્રાળમાં અને ચામુંડમાંની બેયની મોટી છબી છે. અને અહીંયા ચામુંડમાંની છબીમાં ગીત પણ વાગે છે, ભજન વાગે છે, લાઇટિંગ વાળી છે. જો આ છબીમાં આ રીતનું રિમોટ આવ્યું છે. આ રિમોટથી ચાલુ બંધ, અને આમાં નંબર આપેલા છે. એમાં કંઈક 10 કે 12 જેટલા માતાજીના ભજન ને ગરબા, આરતી જે બી તમારે વગાડવું હોય ને એ તમે વગાડી શકો. આરતીના ટાઈમે આરતી ભજન સાંભળવા હોય. છબી આપણે ઓન ઓર્ડર પર બનાવવાની હોય. મમ્મીએ આ બનાવડાવી છે. જો તમારે બનાવડાવી હોય ને તો બનાવડાવી લેજો, બહુ મસ્ત આ
ભજન સાંભળવા મોટા માણસોને ભજન ને ગરબાને સાંભળવા હોય તો એ બીજી રીતે ના સાંભળી શકે, ન આવડે ફોનમાં કંઈ કરતાં, તો આ રીતે છબીમાં એ સાંભળી શકે. હાલો હવે આપણે આ દરવાજા પાછળ શું છે એ બતાવું તમને. જો આ દરવાજો ખોલી એટલે અહીંયા કને એક ઢારિયો છે, એમાં ગાય છે, ગાય બાંધે છે પપ્પાને લોકો. એક ગાય છે, એને નળ આવ્યા છે તો મોટર ચાલુ છે, પાણી ભરાય છે ઉપર ટાંકીમાં. ના ગાય છે. જો અહીંયા મેઇન રોડ છે, રોડ આગળવાળી છે. અહીંયા ખાલી છે, ન જોતો સામાન હોય ને એ બધો સામાન છે. મોટું બધું ગોડાઉન છે ઘરની પાછળ, તો અહીંયા ભૂકો ને ગાયની નીણ, પછી ન જોતો સામાન છે. અને જ્યારે માલ થાય ત્યારે માલ આમાં ભરેલો હોય. સ્ટાર્ટિંગમાં જે આપણે ટ્રેક્ટર બતાવ્યા છે એ ટ્રેક્ટરનો આ સામાન છે બધો, હજી ફિટ કરવાનું બાકી છે. આ વાડી છે ને એ અહીંયા દરિયો છે, દરિયાની નજીક જ પડે છે, એટલે એના લીધે વાતાવરણ એટલું સરસ, આમ પવન બહુ સરસ આવે, ગરમી ઓછી લાગે અને ઠંડો પવન આવતો હોય. અત્યારે કંઈ વાવ્યું નથી. આ સાઈડથી રોડ પડે છે અને આ સાઈડથી રોડ પડે છે, બે સાઈડ રોડ છે વાડીના. ઘણા વ્યક્તિના કમેન્ટ્સ આવતા હતા કે પહેલાં તો આ તમારી વાડી હતી, હવે પપ્પાની વાડી થઈ ગઈ, એટલે મારે બ્લોગ બનાવવો પડ્યો કે અમારી વાડી છે એ અલગ છે અને આ પપ્પાની વાડી છે. માં પણ વાડી છે ને અહીંયા વાડી છે, અને અમે વેકેશન કરવા આવ્યા છે, તો વેકેશન કરવા આવ્યો તો પપ્પાની વાડી શું બતાવું. અને ઘણા બધા વ્યુઅર્સ મારા એવા હતા કે જેમ કહેતા કે વ્લોગ બનાવો, ફેમિલી બતાવો, બટ મારું કુકિંગ ચેનલ છે એટલે કુકિંગ જ મોસ્ટલી મારું રહેશે. બટ ક્યારેક ક્યારેક હું તમને મારા ફેમિલી છે, મારા ઘર વાળી એના વિડીયોઝ અપડેટ આપતી જઈશ. તો આજે વેકેશન કરવા આવ્યા હતા તો કીધું ચાલો બધાના જે ડાઉટ છે એ પણ ક્લિયર થઈ જાય, અને રસોઈ બનાવવામાં પણ થોડો કંટાળો આવે મમ્મીના ઘરે આવીએ એટલે, તો કીધું ચાલો વ્લોગ બનાવી નાખીએ. તો બસ આ રીતે પપ્પાની વાડી હું તમને ફૂલ દેખાડી દઈશ, એનું ઘર બી બતાવીશ, એટલે ડાઉટ ક્લિયર થઈ જાય કે પપ્પાની જ વાડી છે. આ બધી ગાય માટે ગદપ આવેલી છે. જો એમ પત્તા કોબીનું વાવી છે મમ્મી, એને થોડીક સુકાઈ ગઈ છે, અને અમુક અહીંયા પછી આપણે ઉતારવા ન આવવાનું હોય, વધારે જરૂર ના હોય એટલે એમને સુકાઈ ગઈ છે. આ રીતે જો એના પહેલાં ફૂલ થાય અને પછી અંદર કોબી ઉગે. જો આ છે ને નાની છે, આ મોટી થશે. જો આ કેટલી નાની છે, અંદર આ મોટી થશે. આ રીતનું એનું ફૂલ ચારે સાઈડ થાય ને વચમાં કોબી થાય. જો આ કોબી આપણે તોડેલી છે, અહીંથી વચમાં તોડી લીધી છે. આ કોબી આપણે તોડી નથી એટલે જો ઉપર પાન સડી ગયા છે, અને અહીંયાથી કટ કરી લઈ. જો આ બધી કોબી બગડી ગઈ છે, જો આ બધી કોબી બગડી ગઈ. અને આ સાઈડ ખડ છે, આ ખડ આપણે વાઢીને ગાયને આપી શકાય. જો રીએ ને ભાગીદાર આવે એ ગોતરા, એના માટે આ બે ઓયડી છે. એકમાં એ સૂવે અને એકમાં એ રસોઈ બનાવે એના છોકરાઓ માટે ને એવી રીતે છે. તો અત્યારે તો કોઈ છે નહીં એટલે બંધ પડ્યું છે. અહીંયા મોટરનું બધું છે. આ કૂવો છે, કૂવો બાંધેલો હતો પણ આ તૂટી ગયું છે એટલું, એટલે હવે અહીંયા જવામાં રિસ્ક લેવાય એવું નથી. અને પાણી એ નથી, એમાં પાણી બહુ ઓછું છે. પપ્પાને એની સાઈડ જે જમીન છે ને અહીંયા પાણી બહુ ઓછું થાય છે. કંઈક 16-17 જેટલા દાર કરાવ્યા ને તોય પાણી નથી થતું. અને જો પાણી વધારે ઊંડું જવા દે ને તો ખારું પાણી થાય છે. એટલે થોડીક પાણીની શોર્ટેજ હોવાથી કૂવો આપણો ભરેલો નથી, એમને એમ છે. અને જો ઓલા આપણા વિહુબેન અમે વાડી આવ્યા ને બે મામી ભાણેજ, તો એની પાછળ આવું જ જોઈએ તડકામાં.
તો દોડતા દોડતા હાઈલા આવે જો. અને આજે વિહુ ને યશપાલ માટે ગેમ મંગાવી હતી, તો એનું પાર્સલ પણ આવી ગયું છે, તો બે અનબોક્સિંગ કરે છે. વેકેશનમાં છોકરાઓને મહિનો દિવસ કાઢવો બહુ અઘરો થઈ જાય, કાં મોબાઈલમાં જોતા હોય અને કાં એકબીજા બાજતા હોય. તો આ રીતે એને કંઈક ગેમ આપણે લઈ દઈએ ને તો ટાઈમ પાસ થઈ જાય. અને જો આ ડ્રોઈંગ કરવાનું બહુ જ સરસ છે. એમાં અંદર બુક આપેલી છે, બુકમાં અલગ અલગ ડિઝાઇન આપેલી છે. તો જો વિહુએ આ ડિઝાઇન ફૂલ બનાવ્યું છે, તો એનું માઇન્ડ બી એક્ટિવ રહે, ટાઈમ પાસ થાય અને બધી રીતે છોકરા માટે બહુ સારું છે. અને યશપાલ માટે આ 10 in 1 ગેમ મંગાવી છે. આમાં લ્યુડો, સાપસીડી, ચેસ એ રીતની 10 ગેમ છે, જે 2 થી 4 વ્યક્તિ રમી શકે એકી સાથે. તો વેકેશન માટે આ બહુ સારી ગેમ છે. તો તમે બી જો જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને પ્રોડક્ટમાં ટેગ કરી દઈશ. જો તમારે મંગાવી હોય તો તમે ત્યાંથી મંગાવી શકો છો. વેકેશનમાં છોકરાઓને ટાઈમપાસ માટે બહુ સારું છે. આ છે મારા મમ્મી માતાજીને ધરવા માટે લાપસી બનાવે છે. તમારે જો આની ફૂલ રેસીપી જોતી હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. બટેકાનું શાક, રસ અને રોટલી બનાવવાનો છે. હાલો બધા જમવા. હું રસ બનાવું છું, મમ્મી શાક બનાવશે. કાચી કેરી અને રસ બે ખાવાની એવી મજા આવે. એમાં નાના છોકરાઓ તો કેરી જોવે એટલે ગાંડા. જો આપણો રસ બનીને તૈયાર થઈ ગયો છે. રસ બનાવી લીધો છે. આજે સાંજે બહાર જવાનું છે એટલે બધી રસોઈ આપણે ગેસ ઉપર જ બનાવી છે, નહીં તો રોટલી ને એવું બધું આપણે ચૂલા ઉપર બનાવીએ. પણ આજે 4 વાગે બહાર ફરવા જવાનું પ્લાનિંગ છે, એટલે ફટાફટ વહેલું ફ્રી થઈ અને તૈયાર થવું છે. એટલે તો કેવું લાગ્યો તમને મારો આ વેકેશનનો વ્લોગ એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.